નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં વાત કરીએ તો ભરૂચના જનોરથી સમાચાર પ્રાપ્ત થયા છે। એનટીપીસી જનોર ભરૂચમાં કામદારોનો ભારે વિરોધ, કામબંધીનું એલાન થયું છે। ભરૂચના જનોર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સામે કામદારોનો વિરોધ ફાટી નીકળ્યો છે। ભારતીય મજદૂર સંઘ બીએમએસના નેતૃત્વમાં 300 થી વધુ કામદારોએ કામબંધી કરી કંપની સામે ધડાકો કર્યો છે। કામદારોનો આક્ષેપ છે કે કંપનીમાં આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું છે। ઓટો બેઝના 20 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીને 2 મહિનાથી કોઈ કારણ વિના નોકરીમાંથી દૂર કરી દેવાયા છે। કંપની મેનેજમેન્ટ પગાર ઘટાડવાના કાવતરા કરી રહી છે। કામદારોના જણાવ્યા અનુસાર ઓવરટાઈમ, વીકલી ઓફ, જીપીએચ સહિતની હકની સુવિધાઓ આપવામાં કંપની દ્વારા આપવામાં આવતી નથી। ડ્રાઈવરોને પણ 24 કલાક ફરજ બાદ આરામ મળતો નથી। લેબર એક્ટના ખુલ્લેઆમ ઉલ્લંઘનોનો કામદારોએ આક્ષેપ કર્યો છે। બીએમએસ સંઘે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કામદારોની માંગણીઓ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કંપની મેનેજમેન્ટ આ કામબંધી જે કરવામાં આવી છે ને ગેરકાયદેસર ગણાવી છે। મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ મામલો રિજનલ લેબર કમિશનર કચેરીમાં પેન્ડિંગ છે અને 25 જુલાઈએ સુનાવણી નક્કી કરવામાં આવી છે। 16મી જુલાઈએ પણ સુનાવણી થઈ હતી, જ્યારથી આરસીએલ કચેરીએ સ્પષ્ટ સૂચના આપી છે કે 25 જુલાઈ પહેલા કોઈ પણ પ્રકારની હડતાળ કે કામબંધી કરવામાં આવશે નહીં। કંપનીનું કહેવું છે કે એલાઉન્સ અગાઉ મળતા હતા તે કોન્ટ્રાક્ટર દ્વારા અપાતા હતા। કંપનીનો તેમાં કોઈ હાથ નથી। મેનેજમેન્ટે આ સમગ્ર મામલે આરસીએલ કચેરીને માહિતી આપી છે। આંદોલન અને હડતાલના કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડે તેવા પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। અમારા સંવાદદાતા ભરૂચથી વિરલ ગોહિલનો રિપોર્ટ। મારું નામ છે દિનેશભાઈ, એનટીપીસી યુનિયન પ્રેસિડન્ટ છું અને અમારા સ્ટ્રાઇક પાડવાની ફરજ પડેલી છે કે છેલ્લા 1.5 થી 2 વર્ષથી અમારા ખાસા બધા મુદ્દાઓ છે, એના પર આ લોકો કોઈ એક્શન લેતા નથી। એચઆર મેનેજમેન્ટ, જીએમ, અમે આ વિષય લઈને અમે બરોડા આરએલસીમાં બી ગયેલા છે। આરએલસીમાંથી બી અમને કોઈક એને સપોર્ટ નથી થયેલો અને એનટીપીસી કંપની ટોટલી લેબરો પર તાનાશાહી કરી રહેલા છે, અત્યાચાર ગુજારી રહેલા છે। માટે અમારી ફરજમાં આવેલ અને આ સ્ટ્રાઇક કરેલ છે એ અમે બહુ શાંતિપૂર્વક કરવાના છે। અમે કોઈ એવો કોઈ હલ્લો યા કોઈ હિંસા કરવાનો અમારો કોઈ ઈરાદો નથી। એનટીપીસી મેનેજમેન્ટ અમારી સાથે બેસશે તો અમે એમની સાથે બેસવા તૈયાર છે। હાલ તમારે પ્રાથમિક કઈ માંગણીઓ છે? માંગણીઓમાં તો અમારા 14 મુદ્દાઓ છે, એ તમને અમે આપીશું ને એ તમે અંદર મીડિયામાં જાણ કરી શકો। મુખ્ય મુદ્દા કયા છે? મુખ્ય મુદ્દા તો અમારા હાલ હવે 5 માણસો જે ઓટો બેઝના છે એમને છેલ્લા 1-1.5 મહિનાથી છૂટા કરી દીધેલા છે। એમને વારંવાર અમે રજૂઆત કરતા એ લોકોને લીધા નહીં, એટલે અમારે એ 5 માણસ માટે તો અમારે ખાસ જ આ સ્ટ્રાઇક કરવી પડી। બીજું કે એનટીપીસી મેનેજમેન્ટ યુનિયન સાથે બેસવા માંગતી નથી, આ ફર્સ્ટ શબ્દમાં અમને ખબર પડે છે। એટલે અમારો એક જ અમારે અરજ છે એનટીપીસી મેનેજમેન્ટ, જીએમ સાહેબને ને અમારા જે લેબરો પર જે અત્યાચાર થાય છે એ અત્યાચાર અમારે અને શોષણ બંધ થાય, લેબરોનું શોષણ બંધ થાય, એ જ અમારી માંગ છે। કેટલા જણા છે? અમારા વર્કર 300 પ્લસ છે, લેબર કોન્ટ્રાક્ટ લેબર છે। અને આ નિરાકરણ નહીં આવે પ્રશ્નો તો આ નિરાકરણ નહીં આવે તો જ્યાં સુધી અમારે બેસવાનું રહેશે તો અમે બહાર બેસીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। શ્રી કિરણસિંહ રાણા, બીએમએસ યુનિયન મેમ્બર, જનોર એનટીપીસી કંપની સાથે અમે ઘણી વખત અમુક અલગ અલગ પ્રશ્નોની માંગણી અમારી હતી। લગભગ 2-1 વર્ષથી અમારી આ માંગણી ચાલે છે। અમે એમની જોડે મિટિંગ બી થાય છે, પણ મિટિંગમાં એમનું કોઈ નિરાકરણ થતું નથી। આખરે અમારે એવા પ્રશ્નો આવેલા હતા કે જે માનસિક ત્રાસ અને આર્થિક જે ત્રાસ બી આપવામાં આવતો હતો।
એનટીપીસીના મેનેજમેન્ટ માનસિક ત્રાસની અંદર કાઢી મૂકવાની ધમકીઓ આપેલી છે. અમુક લોકો 5 માણસોને અમે ઓટોને નાખ્યા છે ને વેજમાં બી એવું છે કે વેજ પ્રમાણે બી પૈસા નથી મળતા. 7 તારીખે જે પેમેન્ટ થવું જોઈએ નથી આપી જે જીએચપીએસ સરકારના નિયમ અનુસાર જે મળવાપાત્ર છે એ બી આપતા નથી. એટલે આ છૂટકે અમારી ન હોવા છતાં પણ સ્ટ્રાઇક કરવી પડે છે અને આ ટ્રાય જે ખરી જો અમારા મુદ્દાનું નહીં મને તો આની ગાંધી ચિંધ્યા માર્ગે ભોગવવી પડશે. શું રસ્તા રોકવા હોય અમે એ રોકવું કે આવું હરેકની અંદર આજે એને ઘણી લોકોને ધમકી બી આપે કે તમે નહીં આવો તો આવું તમને કાઢી મૂકશું. પણ બે બોર્ડ કાંગારેલા અમારી નથી છે પણ આ લોકો એક જ માંગ છે પણ નથી. હવે પણ પીઓ સર્વોપરી નહીં હોતો અને લેવો હવે આ વખતે વારંવાર વાત છે અને નતું કહેવાય કે કોન્ટ્રાક્ટને